નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ હિંમતનગર કે જે લોકેશન છે સહકારી જીન હિંમતનગર. ત્યાં આપણા એક ડીલર મિત્ર છે જેમનું ફર્મનું નામ છે મંગલમ એગ્રો સીડ્સ. તો એમની જોડેથી આપણે કેપિટલ એગ્રી ટેકનોલોજીસ વિશેની જે એમનો અનુભવ છે એ આપણે જાણશું. તો સૌપ્રથમ તમે તમારો પરિચય આપો. રજનીકાંતભાઈ પટેલ, મંગલમ એગ્રો સીડ્સ હિંમતનગર, સહકારી જીન. રજનીભાઈ, કેટલા ટાઈમથી તમે એગ્રો સેક્ટર સાથે જોડાયેલા છો? 20 વર્ષ. અને કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથેનો તમારો કેટલો ટાઈમ થયો? 5 વર્ષથી. તમે કેપિટલ ને કઈ રીતે મળેલા છો? કલ્પેશભાઈ ના થ્રુ. કલ્પેશભાઈ પહેલા એગ્રીકોન માંથી કોન્ટેક્ટ હતો, એના પછી કેપિટલમાં કોન્ટેક્ટ થયો. અને તમે કેપિટલ એગ્રી ટેકનોલોજીસ ની કઈ કઈ પ્રોડક્ટો તમારા ફર્મ ની અંદર વાપરો છો? બાયોગેનેક્સ, બાયોલાઇઝર સીબીસી, પીએમએસ ટ્રાયો, સત્વમ. અને એ જે પ્રોડક્ટ આવે છે આપણી, એ માર્કેટમાં બી ઘણી કંપનીઓ એમની પ્રોડક્ટ લઈને આવે છે. તો તમને કેપિટલ એગ્રી ટેકનોલોજીસ ની જે પ્રોડક્ટ છે એમાં શું અલગ લાગે છે? રિઝલ્ટ ખેડૂતે વપરાઈને સારું રિસ્પોન્સ સારો મળ્યો. ખેડૂતો અમારે એક પ્રોબ્લેમ હતો તમાકુમાં, 1 મહિનાથી ભાઈને તમાકુનો ગ્રોથ બિલકુલ થતો નહોતો. આપણે સત્વમ ને બાયોગેનેક્સ આપી હતું, બહુ રિસ્પોન્સ સારો મળ્યો. ગ્રોથ નહોતો થતો, એકદમ મસ્ત રિકવરી સારી આવી ગઈ. અત્યારે 1 નંબર ખેડી ગાળવાની હતી તમાકુ, એ અત્યારે કમ્પ્લીટ સારી છે. અને જે પ્રોડક્ટ વાપર્યા પછીનો જે રિસ્પોન્સ હોય ફાર્મરનો, એ કેટલો પ્રમાણમાં મળે છે તમને? સારો. પછી તમે જે બાયો ફર્ટિલાઇઝર વાપરો છો અત્યારે તમે કયા પાકમાં એમને સજેસ્ટ કરેલું છે ફાર્મરને? બટાકામાં, મગફળીમાં, ચણામાં. અને એ લોકોને શું શું પ્રોબ્લેમ આવતા હતા અને તમે આ પ્રોડક્ટ થી સોલ્યુશન આપેલા હોય? મગફળીમાં ડોનનો આવતો, નિમેટોનનો આવતો, એમાં આપણે બાયોલાઇઝર સીબીસી વપરાયેલું છે. ઓલ ઇન વન એક જ પ્રોડક્ટમાં બધું સોલ્યુશન થતું હતું. નિમેટોનનો, ડોનનો, ઉદેવનો, બધું કાળી ફૂગ, દોરી ફૂગ, વ્હાઇટ ફૂગમાં બી સારું રિઝલ્ટ હતું. ઓલ ઓવર ફૂગ કંટ્રોલ કરે. અને બાયો ફર્ટિલાઇઝર સિવાય તમે કઈ કઈ પ્રોડક્ટો હવે તમે માર્કેટમાં નવી જોઈ રહ્યા છો અત્યારે? આપણી બાયોગેનેક્સ બી સારી હતી પ્રોડક્ટ, નિમેટોનમાં અને સકિંગ પેસ્ટ, એમાં બી સારું છે રિઝલ્ટ. રજનીભાઈ, આપણી જે પ્રોડક્ટો આવે છે એમનું પેકિંગ અને એ તમને કેવું લાગે છે? સારું છે, અલગ ડિફરન્ટ છે. અને એ તમે ફાર્મરને કેટલી ઇઝીલી સમજાવી શકો છો? કે જે આખી પ્રોડક્ટ અલગ ચેન્જ છે એટલે કઈ વાંધો નહીં આવતો, અલગ ડિફરન્ટ છે એટલે વેચવામાં. ને કંપની તરફથી તમને ટેકનિકલ સપોર્ટ કેટલો મળે છે? સારો મળે છે. કલ્પેશભાઈ જાદવ જોડે કોઈ ઇસ્યુ હોય ખેડૂત તો વાત કરીને, કોન્ફરન્સ કરીને આપણે સોલ્યુશન આપીને ટેકનિકલી સારી માહિતી મળી રહે છે. અને બીજા કયા કયા માધ્યમથી તમને કંપની તરફથી આવી રીતે ઇન્ફોર્મેશન મળતી હોય છે? સાહેબ, ફોન થ્રુ, ફેસબુક, એડ ઉપર રિસ્પોન્સ સારો. ને તમને એવું લાગે છે કે બાયો ફર્ટિલાઇઝર સિવાય હવે તમારે આ ખેતી કરવી? 100%. કેમિકલમાં એક વન ટાઈમ સોલ્યુશન મળે છે, જે આ બાયોલોજિકલ થી લોંગ ટાઈમ રિઝલ્ટ મળે છે. અને સોલ્યુશન પરફેક્ટ 100% મળે છે, જે કેમિકલમાં એકદમ શોર્ટ ટાઈમ મળે છે. આનાથી તમારે એકદમ સોલ્યુશન મળી રહે છે. જનરલી માર્કેટમાં બાયો ફર્ટિલાઇઝર ની જે પ્રોડક્ટો છે એ રિઝલ્ટ આપવામાં ટાઈમ લેતી હોય, એની કમ્પેરિઝનમાં કેપિટલની પ્રોડક્ટો કેવી રીતે રિઝલ્ટ આપે છે? તરત જ સારું છે, શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ મળે, લોંગ ટાઈમ નહીં. અને તમે જે ટેકનિકલ સેશન લીધા હોય એનાથી તમે ખેડૂતને કેવી રીતે એજ્યુકેટ કરી શકો છો? ખેડૂત આવે છે તમારી પાસે, બરાબર, એ તો કઈ જાણતો નથી, પણ તમારે એમને આપવું છે કઈક નોલેજ, તો તમને ટેકનિકલ સેશન થી મળેલી જે વસ્તુ છે એ તમને કેટલી યુઝફુલ થાય છે? સારી થાય છે. જે ટેકનિકલ કંપનીની જે મળે છે કે ભાઈ આ પ્રોડક્ટમાં આટલી વસ્તુ આવે છે, ટેકનિકલ માહિતી, એ અમે ખેડૂતને ઇઝી કરી શકીએ છીએ, જેથી ઉપયોગ કરીને સારો રિસ્પોન્સ મળે છે. કેમ કે ફાર્મર અત્યારે શું વિચારીને આવે છે કે મારા એ ડિફરન્શિએટ નથી કરી શકતો કે આ ડિઝીઝ ના લીધે આવ્યું છે કે ન્યુટ્રિશન ના લીધે આવ્યું છે. તો એમાં તમને કેટલી હેલ્પ મળે છે? સારી મળે, પ્રોપર.
અત્યારે નવા નવા રોગ આવે, સ્ક્રેપ છે બટાકામાં, એ બધું પ્રોપર કઈ રીતના આવે છે એ બધું ટેકનિકલ જાણીને અને ખેડૂતને યુઝ થયો તો આ સાલ જે પ્રોબ્લેમ છે એટલો નથી, નહીં વધશે આ સાલ. જે નિમેટોનનો આવતો, સ્ક્રેપનો આવતો, એ પ્રોડક્ટ વાપરવાથી આપણે બાયોલાઇઝર CBC વાપરી, બાયોગેનેક્સ વાપરી, જે નિમેટોનમાં એ આ સાલ નહીં વધશે, એકદમ બિલકુલ સારું છે પ્રોડક્ટ. રજનીભાઈ, નવા જોડાતા જે ડીલર મિત્રો છે અથવા ખેડૂત છે એમને તમે શું મેસેજ આપશો કે કેપિટલની પ્રોડક્ટ કેટલા રિઝલ્ટ આપે? રિઝલ્ટ તો 100% છે. જેને વપરાય હતી સત્વમતી એનાથી સાઇઝમાં આ સાલ જે પ્રોડક્શનમાં જે ઓલ ઓવર વાતાવરણ પ્રમાણે આ સાલ પ્રોડક્શન બહુ જેને આપી છે એમને બહુ જોરદાર છે. પ્રોડક્શન 500 ઉપર એલાનું, 550 બી છે, 450 એવરેજ સારું છે. પ્રોડક્ટ સારું, સાઇઝ બાઇઝ ક્વોલિટી બધી સારી. કેપિટલ એગ્રી ટેકનોલોજીસ ને તમે કયા વિઝન થી જુઓ છો? એક આખી અલગ ડિફરન્ટ પ્રોડક્ટ બધી છે જે માર્કેટમાં નહીવત છે, એવી કોઈ પ્રોડક્ટ નથી. એવી અલગ ડિફરન્ટ રિઝલ્ટ વાઇઝ ખેડૂતને સામેથી બીજી વાર રિસ્પોન્સ મળે છે. ખેડૂત માગતો આવે છે કે ભાઈ આ વસ્તુ આપો એમ. અને તમે એમની ફિલ્ડમાં તમે જ્યારે ગયા હોય તો તમને સોઇલમાં કેટલો ફેરફાર લાગે છે? સોઇલમાં જે બાયોલાઇઝર આપણે CBC છે એ બધી જમીન પોચી કરવામાં, કડક જે આ રાસાયણિક ખાતર વાપરવાથી જે જમીન બંજર થાય છે એના લીધે પ્રોડક્શનમાં એક કપાત થાય છે. એની જગ્યાએ આ બધી પ્રોડક્ટ વાપરવાથી બહુ સારું જમીન પોચી પ્રોડક્શનમાં ફરક પડે અને જમીન બચાઈ શકીએ એવું લાગે છે. તમારી જોડે કોઈ એવા ફાર્મર છે કે જે 2-3 વર્ષથી એક બાયોલોજીકલ પ્રોડક્ટ વાપરતા હોય? છે ઘણા છે, કન્ટિન્યુઅસ વાપરે છે કે ભાઈ આ આપો એ બાયોલાઇઝર CBC ને. હા, તો એમના શું રિવ્યુ છે? એ સારા છે, 100% વાપરે છે, ઉપયોગ કરે જ છે. 4 વર્ષથી કન્ટિન્યુઅસ વાપરે છે અને એમનું પ્રોડક્શન બધી રીતના બેસ્ટ છે, 1 નંબર. થેન્ક યુ રજનીભાઈ, તમે આટલો સરસ રિવ્યુ આપ્યું એટલા માટે અને તમારો ટાઈમ આપવા માટે.